અહીંયા આપણી પાસે 5 સંખ્યાઓ છે અને આપણે તેને ચડતા ક્રમમાં ગોઠવવાની છે. તમે જોયું, આ 5 એ 5 સંખ્યાઓ ઋણ છે. તો આપણે વિચારીએ કે આમાંથી કઈ સંખ્યા સૌથી મોટી છે. અહીં તમને એમ કહેવાનું મન થશે કે અચ્છા, જો આ બધી સંખ્યાઓ ધન હોત તો તમે કહેતા કે ઋણ 40 એ સૌથી મોટી સંખ્યા છે. પરંતુ અહીંયા આ ઋણની નિશાની શું બતાવે છે તે ધ્યાનમાં લેવાનું છે અને તેના વિશે વિચારો. હવે જો આ તમારા બેંક ખાતાની ડોલરની સંખ્યા હોત તો તમારા બેંક ખાતામાં ઋણ $40 ને બદલે ઋણ $60 હોય. ઋણ $40 એટલે કે તમારી પાસે બેંકના $40 છે. હવે તેના કરતા મોટી રકમ અહીં છે. ઋણ $60 નો અર્થ એમ થાય કે બેંકના ફક્ત $60 તમારી પાસે છે. તો અહીંયા ખરેખર ઋણ 40 એ ઋણ 7 કરતા નાની સંખ્યા થઈ અને બાકીની બધી જ સંખ્યાઓ કરતા તે સૌથી નાની છે. તો ઋણ 40 એ સૌથી નાની સંખ્યા કહેવાય અને તમારા બેંક ખાતામાં બતાવેલ બાકીની તમામ રકમ સાથે સરખામણી કરો તો પણ પૈસાની આ રકમ સૌથી નાની કહેવાય. બરાબર? તમે બેંકના $40 ધરાવો છો. બેંકમાં તમારું કોઈ બેલેન્સ નથી, પણ બેંકના $40 તમારી પાસે છે. તો તેના પછી નાનામાં નાની રકમ ઋણ 30 થાય અને તેના પછી નાનામાં નાની રકમ ઋણ 25 થાય. ત્યાર પછી ઋણ 10 એ બાકીની તમામ સંખ્યાઓમાં નાનામાં નાની હશે અને ત્યાર પછી આ બધામાં સૌથી મોટી સંખ્યા, માટે હું તેને ગુલાબી રંગથી લખીશ, આ બધી સંખ્યાઓમાં સૌથી મોટી સંખ્યા ઋણ 7 છે. અને તમને હજી સમજણ ન પડી હોય તો તમે તેને તાપમાનના સંદર્ભમાં વિચારો. હવે તાપમાનને ધ્યાનમાં લઈએ તો આમાંનું કયું તાપમાન સૌથી ઠંડુ તાપમાન કહેવાય? તમે સેલ્સિયસ કે ફેરનહીટ એમ કોઈ પણ એકમ લઈ શકો છો. ઋણ 40 એ સૌથી ઠંડુ તાપમાન થશે અને ઋણ 7 એ સૌથી ગરમ તાપમાન થશે. ઋણ 7 અંશના તાપમાને વાતાવરણમાં સૌથી વધુ ગરમી હશે. હવે આને બીજી રીતે વિચારીએ. આપણે એક સંખ્યા રેખા દોરીશું. તો ચાલો અહીંયા એક રેખા દોરીએ. જો આ 0 હોય અને તમે જાણો જ છો કે ધન 7 અહીં આવે. ધન 7 એ આપેલી સંખ્યાઓમાં નથી, પણ આપણે સમજવા માટે લઈએ છીએ. તો અહીંયા ઋણ 7 આવશે. જો ત્યાં ઋણ 7 હોય તો આટલે ઋણ 10 આવે. જુઓ, અહીંયા આપણે 0 થી વધારે ને વધારે ડાબી તરફ જઈએ છીએ અને જો આપણે 0 થી હજી વધારે ડાબી બાજુએ જઈશું તો લગભગ અહીંયા ઋણ 25 આવે. હવે થોડા ડાબી તરફ હજી આગળ વધીએ તો આ ઋણ 30 અને હજી ડાબી બાજુ થોડા આગળ જઈએ તો અહીંયા ઋણ 40 આવે. જો આમ વિચારીએ તો સંખ્યા રેખા પર 0 થી ડાબી તરફ સૌથી દૂર આવેલી સંખ્યા એ સૌથી નાની સંખ્યા છે અને જમણી બાજુએ સૌથી દૂર આવેલી રકમ એ સૌથી મોટી રકમ છે.